જો આ એક કટકો તમારા બાળકોને આપી દીધો તો મગજનો વિકાસ અને યાદશક્તિ વધારવામાં ખૂબ જ ફાયદાકારક છે. એવો આજે આપણે બદામ પાક ઘરે બનાવીશું. 1 ચમચી ઘીની અંદર અહીંયા 50 ગ્રામ જેટલો મોળો માવાને ખમણીને શેકી લેવાનો છે. ઘી બધું જ આ રીતે રિલીઝ થઈ જાય એ પછી અહીંયા મેં નેચર સ્ક્રેટ્સની પ્રીમિયમ બદામનો ઉપયોગ કરેલો છે, જે એકદમ સુપર ક્વોલિટીની છે. અને આ બદામને આપણે 1 કપ મિક્સર જારની અંદર એડ કરી દેવાની છે અને એકદમ સરસ એવો પલ્સના મોડ પર એનો પાવડર તૈયાર કરી લેવાનો છે. તો અહીંયા મેં એકદમ દરદરો પાવડર તૈયાર કરી લીધેલો છે. હવે શેકેલા માવાની અંદર આપણે બદામનો આ પાવડર એડ કરીને બદામના પાવડરને પણ એકદમ સારી રીતે શેકી લેવાનો છે. 1 થી 2 મિનિટ શેક્યા પછી હવે એક પ્લેટમાં આપણે કાઢી લઈશું. તે જ પેનની અંદર 2 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરીને અડધો કપ ગોળ એડ કરીશું. ગોળનો પાયો નથી લેવાનો, બસ ગોળ એકદમ સારી રીતે પીગળી જાય એટલે બધું જ બદામનું મિશ્રણ એડ કરી લઈશું. 1 ચમચી ખસખસ, 1 ચમચી ઇલાયચી પાવડર, અડધી ટેબલસ્પૂન જેટલો ગંઠોડા પાવડર, બધી જ વસ્તુને મિક્સ કરીને એકદમ ઘીથી ગ્રીસ કરેલી પ્લેટની અંદર આપણે એડ કરીને ઉપરથી આ રીતે બદામની કતરણ એડ કરીને નાના નાના પીસીસ કરી લેવાના છે. બસ 15 થી 20 મિનિટ રેસ્ટ આપ્યા પછી એકદમ સરસ એવો પોચો રૂ જેવો બદામ પાક તૈયાર છે. અને આ પ્રીમિયમ ક્વોલિટીના ડ્રાયફ્રૂટ તમને એમેઝોન અને વેબસાઇટ પર ઇઝીલી મળી જશે.